નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર પોલીસની ટીમોએ એક મોટી સફળતા મેળવી છે, જેમાં છેલ્લા 21 વર્ષથી નાસ્તા ફરતા આરોપી સહિત કુલ 3 વોન્ટેડ શખ્સોને મહારાષ્ટ્ર, હરિયાણા અને ગાંધીધામથી ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ ઝોનની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઠગાઈના ગુનામાં 21 વર્ષથી ફરાર સરબજીત સિંઘને ગાંધીધામથી, પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરીના ગુનામાં 4 વર્ષથી નાસ્તા સંજય ઉર્ફે કાલિયોને હરિયાણાથી અને ₹3 ગણા કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર બસવરાજ હિરોલેને મહારાષ્ટ્રના અક્કલકોટથી શોધી કાઢ્યા છે। ઉલ્લેખનીય છે કે બીજા રાઉન્ડની આ ઝુંબેશમાં વડોદરા પોલીસની 6 ટીમોએ દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 21 જેટલા નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।